હેલો મિત્રો, વેલકમ ટુ માય દેશી વ્લોગ. વાગડિયા ડેલી વ્લોગ 365માં તમારું સ્વાગત છે મિત્રો. અમારા ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરો મિત્રો, ને અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આજે તમને એ વસ્તુ બતાવવાની છે વાગડ વિસ્તારની, જે ખૂબ જ મીઠી અને સાકર જેવી હોય છે. જો મિત્રો, આનું નામ કુંદરડી છે મિત્રો, જેના ઝીણા ઝીણા ટમેટા જેવા એનો ફ્રૂટ આવે છે. જે ફ્રૂટ આવે છે ટમેટા જેવું સેમ ઝીણું આવે છે, જેમ ચણા બોર આવે છે એવી રીતના જ આ પીલું જેવું ઝીણું ફ્રૂટ આવે છે. જો મિત્રો, આનું નામ કુંદરડી છે. વધારે પડતું આપણે વાગડ વિસ્તારમાં જોવા મળે છે. જો મિત્રો, તમારે પણ આવું ફ્રૂટ ખાવું હોય તો વાગડ વિસ્તારમાં આવો ને મોજ માણો. એકદમ સાકર જેવું મીઠું આવે છે મિત્રો. આ ફ્રૂટ ખાધા પછી આપણને કોઈ શરીરમાં રોગ થતો નથી, સતત નિરોગી રાખે છે. મિત્રો, અમારા વિડીયોને આગળ સુધી એન્ડ સુધી બન્યા રહેજો. આ ફૂલ વિડીયો જોજો, તમને મજા આવશે. તમને દેશી ફ્રૂટ એકદમ વાગડ વિસ્તારનું પ્રખ્યાત. જુઓ મિત્રો, ટમેટા જેવું ઝીણું છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. જો વાગડના ડુંગર જો મિત્રો. હાલો મિત્રો, તમને આગળ હજી બતાવું. જો મિત્રો, આ બીજું એક ઝાડ આવી ગયું, એનું એ જ વનસ્પતિ છે, જેમાં ટમેટા જેવા ઝીણા ફ્રૂટ થાય છે. જો મિત્રો, આ ટમેટા જેવું ઝીણું ફ્રૂટ. મિત્રો, તમારે પણ આવું ખાવું હોય તો આવી જાઓ વાગડ વિસ્તારમાં. વરસાદની મોસમમાં વધારે જોવા મળે છે આ ફ્રૂટ. જો મિત્રો, ટમેટા જેવું ઝીણું.